ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તો જો સવારમાં વહેલા 5:30 ઉઠીને અમે ગામડે જવા નીકળ્યા છીએ અને અહીંયા નજીકમાં જ પેટ્રોલ પંપ છે, ત્યાં ગાડીમાં ડીઝલ પૂરાય છે. પપ્પા અને આશીષ બહાર છે અને અમે 5 લોકો જઈએ છીએ. અહીંયાથી સીધા ધોળીધાર અમારા માતાજીએ જવાના છીએ. માતાજી મંત્રને પગે લાગવા જવાનું છે. કેમ મંત્ર? તો જોતા રહો અમારી સાથે, તમે પણ મોજ કરતા રહો, રસ્તાનો આનંદ લેતા જાઓ. 9:30 પેલું સ્ટોપ આવી ગયું છે, ભજીયા આવશે ને. હાલો ભજીયા ખાવા. દાદા ક્યાં લઈ જઈશ? ગામડે જેવા માટે નીકળી ગયા છીએ ને હવે બોરસદ પહોંચવા આવ્યા. મસ્ત રોડ છે અત્યારે, સરસ. હવે ખરાબ રોડ તો નીકળી ગયો છે અને ભજીયા ખાવાનું મન છે છોકરાઓને. પાલકના ભજીયા ગરમા ગરમ, તો પાલકના ભજીયા ખાવા ઉભા રહી ગયા છીએ. ગરમા ગરમ લાઈવ પાલકના ભજીયા. મસ્ત ગરમા ગરમ લાઈવ ભજીયા તળાય છે. ભજીયા થઈ ગયા છે રેડી. લીલવા ભજીયા, લીલવા. એટલે ખાલી પાલક છે, ભાજી હોત છે મેથી? પાલક છે, ખાલી પાલક. ટ્રાય તો કર પાલકના ભજીયા. બહુ મસ્ત આવે મંત્ર, એક ટ્રાય કર. પાલકના ભજીયા બહુ મસ્ત આવે, લીલવા. એકવાર ખાતો ખબર પડે. કાંદા લસણ નો આવે, કાંદા લસણ વાળો મોડો દેવો પડે. બોરસદ પહોંચી ગયા છીએ અને ગરમા ગરમ લાઈવ પાલકના ભજીયા. વચ્ચે સ્વાભાવિક છોકરાને ખાવાનું કીધું ને, ખાવાનું હે ભજીયા ખાવા છે ને, તો ગરમા ગરમ લાઈવ પાલકના ભજીયા. કેવા? બહુ મસ્ત છે ભજીયા. એટલે ભજીયા, પાલકના ભજીયા ક્રંચી છે, વિશ્વાસના ભજીયા. બહુ મસ્ત છે, બહુ મસ્ત. દીપ કરીને ખાવા બહુ મજા આવશે. ચાવો બધા પાલકના ભજીયા અને દહીંની ચટણી જમવા માટે. ટેસ્ટ કરતો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત છે ને ભજીયા. ફિનિશ. મજા આવી? તને મજા આવી જતું? બહુ મજા આવી. ખાવશો તારે બધું? તારે ભજીયા આવ્યા બેટા? આવ્યા ને? પેલા ના પાડતો તો દાબવા માંડ્યો. કે મંત્ર પેલા કે માર નથી ખાવા. દાદી ગયો. વરસાદ તો બંધ થવા નામ જ નથી લેતો. ઝરમર ચાલુ છે. આ બાજુ તો પૈસા હવે ચડી ગયા. અત્યાર સુધી સૂતા હતા ને રમવાનું ચાલુ થઈ ગયું બેયને. ક્યાં છે? વહી ગયું? હા. તારાપુર સરકાર આવી ગયું. આ કે ને નિર્વા ઉડી ગયા હોય તેમ કે તારાપુર પહોંચી ગયા. તારાપુર સર્કલ ચોકડી જો ક્રેન છે. હે ને? મન તો બે હોઈ ગયા છે. મન તો ઉભો થા. કેટલું થયું હવે? 60 કિલોમીટર. 2 કલાક ગણી લેવાના ને. પાછળ હા, ઊભા રહી ગયા છે હવે તો. નીચેનો અલગ રોડ છે. ત્યાં બાબુ સાઈડમાં રસ્તો તો પડે, ત્યાંથી પાછા આગળ ભેગો છે તો હેરાન થઈ પાછો ફરવા અંદર જાય છે. રસ્તો ભેળો થતો સર્વિસ રોડ હોય ને. આ ભાખરી ખાઈશ. બધા ભૂખ લાગી. અમારે નાસ્તો કરી લીધો.
ઘેટા ને બકરા હું ઘેટાને ઘેટા ઘેટા હવાના નીકળ્યા હતા તે અત્યારે હવે કેટલા 3:30 થયા. 3:15 માતાજી પહોંચી ગયા છીએ ધોળેધાર. બધા હોઈ ગયા લાગે, કોઈ દેખાતું નથી. હે લખું જો રણપરિયા પરિવારના કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતા. રાણપરિયાના કુળદેવી આઈ શ્રી ખોડિયાર. અમને જ ખબર છે, તમે નહીં જોયું હોય કેમ શ્રીફળના છાલા ઉખેડે નહીં. એ શ્રીફળ વધારવાનું ને આ છાલ ઉખેડવાનું. જો તને નો આવડે. બેન તો બધું પડી આવો તો વાંધો નહીં. મેં ઉપર ચડી જાઓ એટલે જ રાખ્યું છે. તમે ઉપર ચડી જાઓ એટલે મજા આવશે. ક્યાં થઈ ગયું બસ વ્યવસ્થિત થઈ. પુષ્કળ પાણી એમાં કઈ આખા ગામનો ભાઈ સપોર્ટ થાય. દાદા પ્રસાદી લો તમે. પ્રસાદી લો પણ અહીંયા આગે ચા નાસ્તો કરીને શાંતિ જો વાતો કરીએ છીએ, થોડીક વાર આરામ કરીને પછી નીકળીએ છીએ. ત્યાં એ બધા કે છે હમણાં સમાચાર મજા આવી. ગાડી મારે ની ગાડી છે બરાબર. અરે મારે એટલે એ તો એમાં ક્યાં આવ્યા હતા મંત્ર આપણે? કુલદેવી ખોડિયાર માના
તું નાનો હતો ત્યારે તને પગે લગાડવા લઈને આવ્યા હતા તો આપણે 8 વર્ષે આવ્યા. દીદી તો આવી જ નહોતી દર્શન કરવા. દીદી આજે થઈ પહેલી વાર આવી ને દીદી. ઓ બીજી વાર આવ્યો. હા, હવે ક્યાં જવાનું છે આપણે? મારા ઘરે અહીંયા દેશમાં છે ત્યાં પણ કયું ગામ છે આપણું? હે? મોટા વિજયા હું મોટા વિદ્યા. હવે ને મોટા કણકોટ. ક્યાં? મોટા ક્યાં? મોટા હવે આપણે આપણા ગામે જવાનું છે, મોટા કણકોટ. કણકોટ ગામનો પાટિયું દેખાઈ ગયો. મોટા કણકોટ. કપાસના ખેતરો દેખાવા મળ્યા. બોટલ. સાડા 5 નીકળ્યા હતા, 7:30 ગામમાં પહોંચી ગયા. હવે દોડી છે ડેલી ખુલ્લી ગઈ. કોણ છે મંત્ર? તો ઓળખાણ તો કાઢ. કેમ છે મોટા બા? કીધું પછી ઓલા પણ કુંભાજી દેવડે આવ્યું ને અમરેલી તમારે અંદર જવાનું હતું. શાંતિથી ઘરે પહોંચી ગયા છે. મોટાભાઈ સરસ રસોઈ બનાવીને રેડી રાખી છે. જય સ્વામી મોટાબા. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. કેમ છે? સારું છે ને? બહુ સારું હો. રસોઈ બનાવો? હે ચૂલો. ચૂલે બનાવો છો એમ કે? સુલો કઢી બનાવી આ રીંગણા છે ચા ચૂલા કર્યું. સુલે બનાવો કઢીને રોટલા બધાઈ જાય ચોળી ચોળી ખાવાની. રોટલા રીંગણાનો બધું કરી રાખ્યું. ખાલી છોકરાને ભાખરી જ બાકી રહી. છોકરા હારું ભાખરી લોટ બાંધી રાખ્યો. પછી આ ચેતના આવી જોડે છે હવે. ઈ નહીં. સળીમાં નહીં જાય. ડોડા શેકવાની તૈયારી ચાલુ થઈ ગઈ. ડોલ લઈને આવ્યા ને તે મંત્ર કે સિમેન્ટની ડોલ લઈને આવ્યા. સગડી કહેવાય. શું કહેવાય મંત્ર એને? સગડી હે સગડીમાં ફાયર કરે ને પછી એમાં જો આ ડોડા શેકવાના. મંત્ર. હા. દેશી મકાઈ શેકવાનું છે. મંત્રભાઈ બેસી ગયા ચૂલા પર. મંત્રભાઈ તમને આવડે છે બધું કરતા? શીખું છું કે મંત્ર. ચૂલે રાંધતા હશો તે કોલસા લઈને થશો. મોટા કોલસા પડતા હશે. તન્નો શેકતા આવડે. નીચે બેસા બધે ઉડાડતો શેનો? થોડા શેકોનો બિઝનેસ કરવો છે. આ ગામમાં શેકિંગ કોણ લેવા આવે? મંત્ર લેવા આપણે ઋષિકેશ શેકેલા ખાધા એટલે. હા હા ખાધા હતા ને. કોલસામાં શેકેલા હતા મંત્ર ઈ ડોડા. લાય હું કરી દઉં મંત્ર. બીજા લેવા પણ ડોડા. દેશી ભઠ્ઠાન સ્મૂલાની સુગંધ આવી ગઈ. કા બહુ સ્ટ્રોંગ
બને હજી નહીં ખબર. દીદી જલ્દી કરો બસ હવે ધીમે ધીમે ખાઈ કરવાનું. સગડીમાં દેશી મકાઈ શેકાઈ રહી છે. લાય પાટલો. મોટા બા નાસીસ બેહી ગયા છે ડોડા શેકવા. હજારાટી બોલી બધું. દતડાટી બોલ્યો. બધા ઊભા થઈ જાવ, મંત્ર શેકી નાખશે. મંત્ર મમ્મી